સુનિતા વિલિયમ્સને લાવવા માટે પૃથ્વી પરથી ઉડ્યું અવકાશયાન। સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર લાવનાર નાસા સ્પેસએક્સ ક્રૂ 9 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું। કેપ કેનાવેરલ ફ્લોરિડાથી લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં ફાલ્કન 9 રોકેટથી ડ્રેગન કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી હતી। અગાઉ આ મિશન 24 સપ્ટેમ્બર 2024ના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ હવામાનના કારણે 28 સપ્ટેમ્બરે લોન્ચિંગ થયું હતું। અગાઉ 4 અવકાશયાત્રીઓમાં તેવા જવાના હતા, પરંતુ હવે 2 અવકાશયાત્રી તેમ ગયા છે, જેથી પરત ફરતી વખતે સુનિતા અને બુશને લાવી શકાય। જે 2 અવકાશયાત્રીઓને રોકવામાં આવ્યા છે તેઓને આગામી મિશન સોંપવામાં આવ્યા છે। અગાઉની યોજનામાં આ મિશનના કમાન્ડર જેના કાર્ડમેન હતા, પાયલટ નિક હેગ, મિશન નિષ્ણાત સ્ટેફની વિલિયન અને રશિયન કોસ્મોનોટ મિશન નિષ્ણાત એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બોર્ડમાં હતા। હવે માત્ર 2 પુરુષ અવકાશયાત્રીઓ એટલે કે રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ અને પાયલોટ નિક હેગને મોકલવામાં આવ્યા છે। બંને મહિલા અવકાશયાત્રીઓ જીન્ના કાર્ડમેન અને સ્ટેફની વિલ્સન આ મિશન પર જઈ રહી નથી, તેમને આગામી મિશન સોંપવામાં આવ્યા છે।